આ મારો સાળો શંભુ ને મારી શાળા વેલી હંસા ઝૂલોની જેમ વળગ્યા છે. આ ગઈકાલે હંસલી મારી યારે જોગિંગ પર આવી ગાર્ડનમાં 5 ગ્લાસ જ્યુસના ઠોકી ગઈ અને ઘરે આવીને તપેલી ભરીને બટાટા પૌવા ઝાપટી ગઈ. અરે સાલી હંસા કાઠિયાવાડનું નામ લજવે છે. હે બને વિરેડ આજે ક્યાં લઈ જશો? પાંજરાપોળમાં. ચલણમાં વેરી ગુડ. સાંભળ્યું છે કે લેડીઝોની ઇમિટેશન જ્વેલરી ત્યાં બહુ સસ્તી ને સારી મળે નહીં? ઇમિટેશન નહીં, ઇમિટેશન. હા હા એ જ. હવે આ અમાર બરવાડામાં તો બધી લેડીઝો ઇમિટેશન જ કે. ભલે તમે કહો એ સાચું. નાચો હાય હાય તમારી સામે નાચો. મને તો શરમ આવે પણ સલમાનના બધા ડાન્સ મને આવડે હો. એ હંસી સલમાનના ડાન્સ તો કરતી જ નહીં. ડીંગા ચીકા કરવા મારા 2 પેન્ટ ફાડી નાખ્યા હતા. એટલે હવે મારા પેન્ટ ફાડશે. ના ના ગિરીશ કુમાર તમે હું અમે એટલા નોટી નથી હો. એ હંસા જવા દે બધી વાત. આજના પ્રોગ્રામની વાત કરે. પ્રોગ્રામ ટુડે ને એક ટુડે તો મંત્રી પ્લેસ જોવા જઈશું. મંત્રી પ્લેસ? ઓહો, એટલે તમારે ગાંધીનગર જવું જ મંત્રીઓના બંગલા જોવા? બનેવી લાલ એટલે એને મસ્ત થિયેટરમાં પિક્ચર જોવા જવું છે. પિક્ચર? એટલે મલ્ટીપ્લેક્સમાં જવું? હા હા ઈ એ ત્યાં જઈને મોટા તબડકા ભરીને ધાણી ખાવી છે ને પાવાલા ભરીને શરબત પીવા છે. બાપનો માલ શરબત પીવા. આ મલ્ટીપ્લેક્સની ટિકિટ કેટલાની આવે? પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક, આનો ખર્ચો કેટલો થાય ખબર છે? આમ કદાચ 300 રૂપિયા જેવો થાય. હા. એટલે તો તમને કહીએ છીએ. બોલો. બનેવી હું તું ને કે ઘીરે પાકીટ ભૂલી ગયો. અહીંયા તપાસ કરી તારે ખબર પડી કે લોસો મરાઈ ગયો. અરે લોચો તો બુનને પરણ્યો એટલે તારી બેનને પરણ્યો ને ત્યારથી મારો લોચો મરાઈ ગયો. ટૂંકમાં તમે જે કાંઈ કરશો એ બધું મારા હિસાબે ને જોખમે. ના બનેવીલાલ એવું નહીં. જે કઈ ખર્ચો થાય એટલે લખી દેવાનો. હા, હિસાબ કોડીનો. બાકી તમે જતી 2-5 હજાર દેવા તો દઈ દેજો. ઘીરે જઈને મોકલાઈ દેશું. હે ને હંસતી? ખાસ તો આજ સુધી કોના દીધા ને તમ રહી ગયા?